આજે હું તમારી જોડે એકદમ સહેલી અને એકદમ નાની રેસીપી શેર કરી રહી છું. એને તમે રાતનું જમવાનું હોય, સવારનો નાસ્તો હોય કે છોકરાઓને લંચ બોક્સમાં આપવું હોય, તમે એને ચટપટ બનાવીને રેડી કરી શકો છો. મારી જોડે અડધી વાટકી જેટલા ભાત હતા તો એને મેં મિક્સર જારમાં લઈ લીધા છે. અગર તમારી જોડે ભાત નથી તો એની જગ્યાએ તમે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એની અંદર આપણે સોજી ઉમેરીશું. જેટલી સોજી છે એનાથી અડધું આપણે દહીં ઉમેરવાની છે અને જેટલું દહીં ઉમેર્યું એટલું આપણે પાણી ઉમેરીને સરસ એને ક્રશ કરીને એનું એકદમ ઘટ બેટર બનાવીને રેડી કરવાનું છે. બેટર આપણું બહુ ઢીલું ના હોવું જોઈએ, આવી રીતે એકદમ ઘટ હોવું જોઈએ. મિક્સર જારમાં સહેજ જ પાણી ઉમેરીને આજુબાજુ જે ચોટ્યું હોય એ બધું લઈને સરસ મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે મનગમતા બધા શાકભાજીને આપણે સમારી લેવાનું છે. આમાં મેં ગાજર, કેપ્સિકમ, મકાઈના દાણા, કાંદા અને લીલા મરચાં ઉમેર્યા છે. લીલા મરચાં જે મેં ઉમેર્યા છે એ સેટ તીખા છે, આપણે આપણા ટેસ્ટ અનુસાર પણ ઉમેરી શકીએ. આનું કંઈ માપ નથી હોતું શાકભાજીનું કે કેટલું ઉમેરવું કેટલું નહીં, આપણા ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકીએ છીએ. હવે થોડી કોથમીર ઉમેરવાની, મીઠું આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું અને હવે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. એ સિવાય આપણે બીજું કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી, કારણ કે એમનેમ જ આ એકદમ ટેસ્ટી અને એકદમ સરસ નાસ્તો બનીને રેડી થઈ જશે. જ્યારે મિક્સ કરીએ અને બહુ ઘટ બેટર લાગે તો 4 થી 5 ચમચી જેટલું જ આપણે પાણી ઉમેરવાનું, એનાથી વધારે નહીં. હવે આની ઉપર આપણે એક સરસ વઘાર કરવાનો છે જેથી આપણો નાસ્તો બહુ જ ટેસ્ટી બને. તો તેલમાં આપણે રાઈ, કાળા તલ, સફેદ તલ અને થોડા કડી પત્તા ઉમેરીને વઘારને આપણે નાસ્તાની ઉપર ઉમેરી દઈશું કંઈક આવી રીતે. હવે આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી દેવાનું છે. જ્યારે બેટર એકદમ સરસ મિક્સ થઈ જાય તો જેમાં આપણે તડકો રેડી કર્યો તો એ જ તડકા પેનમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરવાનું અને હવે એમાં આપણે 1 થી 2 ચમચા જેટલું આપણે બેટર ઉમેરવાનું છે. બેટર આપણે સરખું ઉમેરવાનું અને સરખું ફેલાઈ પણ દેવાનું. હવે એક બાજુ એકદમ મધ્યમ ગેસ ઉપર આપણે સરસ રીતે એને શેકાવા દેવાનું અને જ્યારે શેકાઈ જાય તો આપણે એને પલટી દેવાનું અને મધ્યમ ગેસ ઉપર જ આપણે એને શેકવાનું છે. બીજી વાર કોઈ તેલ ઉમેરવાની જરૂર નથી, એમ જ એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ જશે. જેટલું ક્રિસ્પી ખાવાનું હોય એટલું ક્રિસ્પી આપણે એને કરી શકીએ છીએ. અને જો કેટલું ઝટપટ અને કેટલું સરસ નાસ્તો બનીને રેડી છે. અગર આજની નાસ્તાની રેસીપી તમને બી ગમી હોય તો એને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. ઘરમાં નાના મોટા બધાને ગમે એટલો ટેસ્ટી આ નાસ્તો છે. રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.